નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીશું વિગતવાર સમાચારો પર તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે। એક દિવસના અમદાવાદ પ્રવાસ પર તેઓ આવ્યા છે। આપણે જણાવી દઈએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવ્યા છે, પરંતુ તેઓનો કોઈ જાહેર કાર્યક્રમ નથી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાત પર રાજ્યના નાણામંત્રી કરુભાઈ દેસાઈ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। પૂર્ણા ટાઇડલ ડેમ પ્રોજેક્ટની તેઓ સ્થળ મુલાકાત કરવાના છે। ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારંભમાં તેઓ હાજરી આપવાના છે। જલાલપુરની જીએમઈઆરએસ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગણદેવી તાલુકાના વાઘેલા ડેમની પણ તેઓ મુલાકાત કરવાના છે। કેસલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું તેઓ નિરીક્ષણ પણ કરશે। આજે રાજ્યભરમાં લોકરક્ષક દળની મહત્વપૂર્ણ પરીક્ષા રાજ્યના 6 મુખ્ય શહેરોમાં એલઆરડીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। રાજ્યભરમાં 789 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 2,63,000થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે। સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સૌથી વધુ પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે। સંવાદદાતા અર્પિત તમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આજે જે રીતે પરીક્ષા કેન્દ્રો 789 સમગ્ર રાજ્યમાં ફાળવવામાં આવ્યા છે, અમદાવાદ ખાતે પરીક્ષા કેન્દ્ર પર કેવું આયોજન કરવામાં આવ્યું છે? ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે। એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, કેમ કે બાયોમેટ્રિક પદ્ધતિથી આખી પરીક્ષા લેવાતી હોય છે। આખી એન્ટ્રી પારદર્શક પરીક્ષા લેવાય એ માટે બાયોમેટ્રિક સિસ્ટમથી આખી પરીક્ષા માટે એન્ટ્રી આપવામાં આવતી હોય છે। એટલા માટે આપ જોઈ રહ્યા છો કે લગભગ 7:30 વાગે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને હવે એમના જે જરૂરી દસ્તાવેજો છે એ દસ્તાવેજો ચેકિંગ કરી અને હવે એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ઉમેદવારો સાથે પણ આપણે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે, કેવી એમની તૈયારીઓ છે, કેટલો એમનો આત્મવિશ્વાસ છે, એ એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ। આપનું નામ શું છે, આપ ક્યાંથી આવો છો, પરીક્ષાને લઈને કેટલો આત્મવિશ્વાસ, તૈયારીઓ કેવી છે? તૈયારી આપણે 1 મહિનાથી ચાલુ કરી છે। આપણને પહેલેથી કોઈ હેડ નહીં, પહેલી વાર ટ્રાય કરી છે। આપણે સુરેન્દ્રનગરથી રાજપૂત વિકી કુમારભાઈ નામ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આપણે પ્રેક્ટિકલ પરીક્ષા થઈ ગઈ છે શારીરિક કે આ પહેલા લેવાઈ રહી છે? શારીરિક પરીક્ષા થઈ ગઈ, એમાં પાસ થયા એ બસ આ। તમે ક્યાંથી આવો છો ભાઈ? બનાસકાંઠા, વાવથરાજ। કેટલો આત્મવિશ્વાસ આ પરીક્ષાને લઈને આજે? આત્મવિશ્વાસ તો છે, હવે જોઈએ શું થાય, પરીક્ષા આપ્યા પછી પેપર કેવું નીકળે। તમારું શું નામ છે ને તમે તો એકદમ ફિટ જોવા મળી રહ્યા છો ને જે તમારો ચહેરો છે એ તમારી તૈયારીઓ બતાવી રહી છે। नहीं, हम गाँव है हमारा पालनपुर से बिलोंग करता हूँ, लेकिन तैयारी तो बहुत अच्छी है। बस હવે પેપર કેવું એના પર આધાર है। કેટલા માર્કનું પેપર હોય છે આ? 200 માર્ક્સ। આપ કેટલા આશ્વસ્ત છો આ પરીક્ષાને લઈને, કેટલો આત્મવિશ્વાસ? વિશ્વાસ તો છે કે પેપર સારું જાય। બીજું શું? તમે ક્યાંથી આવો છો ભાઈ? રાજકોટથી। કેવી તૈયારીઓ તમારી પરીક્ષાને લઈને છે, કેટલા સમયથી મહેનત કરતા હતા અને ફાઇનલી આજે આ પરીક્ષા છે, કેમ કે એક લેવલ તમે પાસ કરીને આવ્યા, પ્રેક્ટિકલ એટલે શારીરિક પરીક્ષા તમારી પાસ કરીને અહીંયા આવ્યા છો પરીક્ષા આપવા। તૈયારી તો એવી છે કે દર વખતે મેરિટ લિસ્ટમાં જ બહાર થતું, તો આ વખતે મેકવાનું થતું નથી। ફાઇનલ વર્દી લઈને જ જવું છે। મેરિટ લિસ્ટમાં નામ આવશે અને ઓર્ડર આવશે, એ ફાઇનલ। હા, તમે એટલા કોન્ફિડન્સથી બોલ્યા કે આજુબાજુવાળા જેટલા છે એમને આત્મવિશ્વાસ શેર ખૂન વધી ગયું। તો એમ જ હોય, નબળું બોલવાનું જ ન હોય કોઈ દિવસ। ભાઈએ જે વાત કરી એનાથી તમારો આત્મવિશ્વાસ કેટલો વધ્યો, કેમ કે પરીક્ષાના ટાઈમે પોઝિટિવિટી બી ખૂબ જરૂરી હોય છે, કેમ કે તૈયારીઓ ઘણી બધી કરો પણ હકારાત્મકતા અને આત્મવિશ્વાસ કેટલો જરૂરી હોય? જરૂરી આત્મવિશ્વાસ વધારે જરૂરી હોય છે। તૈયારીઓ કેવી તમારી આજની? અત્યારની સારી તૈયારી છે। તમે ક્યાંથી આવો ભાઈ? બનાસકાંઠા। બનાસકાંઠા। તો શું લાગી રહ્યું છે આજે આ પરીક્ષામાં તમને? ફાઇનલ।
તો તમે જોઈ રહ્યા છો કે એવા કેટલાક ઉમેદવારો છે કે જેઓ પ્રથમવાર આ પરીક્ષામાં અપિયર થવા જઈ રહ્યા છે, જ્યારે એવા કેટલાય ઉમેદવારો છે કે અગાઉના વર્ષોમાં પણ તૈયારી કરતા આવ્યા છે અને આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા અને તેમાં ખાસ પોલીસ વિભાગની પરીક્ષા તેઓ આપતા રહ્યા છે. પોલીસ વિભાગમાં નોકરી કરવી એ સૌથી મહત્વનું હોય છે, દરેકનું સપનું હોય છે. પણ આ પરીક્ષાને લઈને શું કહી રહ્યા છે ઉમેદવારો, એમની પાસે ફરી એકવાર ટ્રાય કરીએ જાણવાનો. ભાઈ, દરેકનું સપનું હોય ખાખી વર્દી પોતાના શરીર પર આવે. તમારું સપનું શું હતું ને આજે સાકાર કરવાની દિશામાં તમે આ પ્રયાસ કરવા જઈ રહ્યા છો, પરીક્ષા આપવા જઈ રહ્યા છો? નહીં, પેપરના અર્થમાં જોવા જઈએ તો પેપર કેવું આવશે એ તો બોર્ડના હાથમાં છે, પણ અમારી મહેનત ઉપર વિશ્વાસ છે કે થઈ જશે. એટલે સારું આવે એવી ઈચ્છા છે. જોકે હાર્ડ તો ન જ કહી શકાય, મહેનત ઉપર ભરોસો રાખીએ ને સારું જ આવશે. તો પરીક્ષા આપવા ઉમેદવારો પહોંચ્યા છે. બરાબર 9:30 વાગે આ પરીક્ષા શરૂ થવાની છે. 200 માર્કની આ પરીક્ષા રહેવાની છે. બપોરે એટલે સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે, જેમાં વિભાગને લગતા સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ વગેરે વગેરે સેક્શન વિભાગના સવાલો પૂછવામાં આવશે. અગાઉ આ ઉમેદવારો જે પરીક્ષા આપવા પહોંચ્યા છે તેઓ શારીરિક પરીક્ષા પાસ કરીને અહીં પહોંચ્યા છે, એટલે એમના આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે. અને આજની પરીક્ષામાં સફળતા મેળવાય માત્ર ઉમેદવારો નહીં પણ જેટલા એમના પરિવારજનો છે એ પણ એ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક પરીક્ષા લેવાય એ માટે ભરતી બોર્ડ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેટલા પરીક્ષા કેન્દ્રો છે એ પરીક્ષા કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા અને તેમાં ખાસ પૂરતો સુરક્ષા બંદોબસ્તની સાથે આ પરીક્ષા આજે યોજાઈ રહી છે. જી બિલકુલ અર્પિત, આભાર વિગતો બતાવી. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં નવા સમીકરણોની અટકળો સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી દિલ્હી મુલાકાત ઉપર ગયા છે. શુભેન્દુ અધિકારીના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના બાગી સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક તેઓ કરવાના છે. બેઠક બાદ બાગી સાંસદો લોકસભા સ્પીકરને મળી શકે છે. આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વની વાત, એ બેઠક બાદ બાગી સાંસદો લોકસભા સ્પીકરને મળી શકે છે. ત્યારે પશ્ચિમ બંગાળની રાજનીતિને લઈને આ સૌથી મોટી અપડેટ કહી શકાય. શુભેન્દુ અધિકારી જે રીતે બાગી સાંસદો સાથે મુલાકાત કરવાના છે, આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અયોધ્યા ખાતે રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. આઈએસ અધિકારીના નેતૃત્વમાં મામલાની તપાસ કરવામાં આવશે. ગોટાળાના આક્ષેપો બાદ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. એસઓજી પોલીસે મંદિરના કર્મચારીને હિરાસતમાં લીધો. શંકાસ્પદ કર્મચારીની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી છે. રામ મંદિરના દાનમાં ગેરરીતિ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંક ખાતા અને વ્યવહારોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દેશના નવા આર્મી ચીફ બની ગયા છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીનું સ્થાન લેશે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. જનરલ ધીરજ શેઠ 2 મહિના પહેલા જ સેનાના ઉપપ્રમુખ પદ ઉપર તેઓ નિયુક્ત થયા હતા અને હવે તેઓ 30 જૂન બાદથી પોતાનો કાર્યકાળ જે છે તે સંભાળવા જઈ રહ્યા છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીનો કાર્યકાળ જૂન 2024 સુધીનો છે. 30 જૂન 2024 તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. હવે જનરલ ધીરજ શેઠને 40 વર્ષનો સૈન્ય અનુભવ અને તે હવે આ ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. આસામના જોરહાટમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. આઈએફનું AN-32 વિમાન ક્રેશ થયું છે. ઘટનામાં ભારતીય એરફોર્સના 5 જવાન શહીદ થયા છે. લેન્ડિંગ દરમિયાન વાયુસેનાના વિમાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. એરબેઝ પર લેન્ડિંગ સમયે AN-32 વિમાનની અંદર આગ લાગી. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેશના 19 રાજ્યોની અંદર ભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારમાં 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંધી વંટોળ આવી શકે છે, વરસાદ આવી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હીમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ઝારખંડમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢમાં વરસાદી માહોલ જોવા મળશે. મધ્યપ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે આસામ, ત્રિપુરા, મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને તમિલનાડુમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગીર ગઢડાના થોરડી ગામે દીપડાનો આતંક યથાવત હોવાનું સામે આવ્યું છે. થોરડી ગામે દીપડાએ ચોથો હુમલો કરતા ફફડાટ મચી ગયો છે. વન વિભાગના રોજમદાર કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ સવારે 3 લોકો પર હુમલો કર્યો. હવે વન વિભાગના કર્મચારીને જ નિશાન બનાવી દીધું છે, જેને લઈને કર્મચારીઓમાં પણ હડકંપનો માહોલ જોવા મળી રહ્યો છે. હુમલામાં કર્મચારીના હાથની આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી છે. રાજકોટના વિમલનગરમાં પતિએ જ ઢાળી દીધું પત્નીના નાનાનું ઢીર. પારિવારિક ઝઘડામાં પત્નીના નાનાની હત્યા કરવામાં આવી. મોડી રાત્રે પત્નીના નાનાના ઘરે આવીને હત્યા નિપજાવવામાં આવી. મૂળ વેરાવળના રહેવાસી વિવેક ગોસ્વામી આ હત્યા કરી છે. છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. પત્ની રિસાઈને પિયરમાં બેઠી હોવાથી પતિએ આ હત્યા નિપજાવી છે. પત્નીએ પતિ સાથે જવાની ના પાડતી ધમકી આપતો હતો. અગાઉ પરિવારે મહત્વની વાત છે, યુનિવર્સિટી પોલીસમાં રક્ષણ માટે અરજી કરી હતી. હાલ પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો કરી રહ્યા છે. મને એમ કીધું હતું કે તું મારી ઘરવાળીને મોકલી દે, નહીં તો હું તમને લોકોને બધાને મારી નાખીશ. બરોબર. અને મારી છોકરી એની મરજીથી આવેલી છે અહીંયા. અમે લોકો એને ગઈ 13 તારીખે એને લેવા ગયેલા રાજી ખુશીથી પોલીસ પ્રોટેક્શન સાથે, અને છતાં એના પછી બી અમને લોકોને આવી રીતે વારંવાર ત્રાસ આપતો હતો. સુરતના નાસિરનગર ડેમોલિશન મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા મુકેશ ગુજરાતીની પોસ્ટ ભારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ડિમોલિશનને યોગ્ય ગણાવતું નિવેદન એ હાલ ચર્ચાનું કેન્દ્ર છે. વિરોધ કરનારાઓએ ઝૂંપડામાં બનાવી આપવા જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે. કાયદેસરના દસ્તાવેજો અને નાગરિકતાની તપાસની માંગ કરવામાં આવી છે. પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકોએ નિવેદનને સમર્થન આપ્યું છે, અન્ય લોકોએ આ નિવેદન ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સુરતના નાસિરનગર ડેમોલિશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મુદ્દે કેન્દ્રમાં પણ નોંધ લેવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ ચારેકોર ચાલી રહી છે. સુરતમાંથી જે કથિત નકલી ડિમોલિશનનો મુદ્દો સામે આવ્યો હતો, આ સમગ્ર મુદ્દે તપાસ કમિટીએ તપાસ શરૂ કરી છે. સિટી સર્વે ઓફિસમાં કમિટીના સભ્યોએ તપાસ કરી છે. નાસિરનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની પણ તપાસ કરવામાં આવશે. સુરત મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા હતા. મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર મધ્યપ્રદેશનો એક યુવક તણાઈ ગયો. 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે ફરવા માટે આવ્યા હતા. યુવક શિવરાજપુરના દરિયામાં નહાવા પડતા તે પાણીમાં ગરકાવ થયો. દ્વારકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોડાસા 4 રસ્તા પાસે કોમ્પ્લેક્સનો પેરાફિટ ધરાશાયી થયો છે. પાલિકાના ટાઉન હોલ કોમ્પ્લેક્સની અંદર જર્જરિત બાંધકામ તૂટ્યું છે. 10 મકાનોની આગળની પેરાફિટ તૂટતા એક વ્યક્તિ ઘાયલ થયો છે. 10 થી વધુ દુકાનોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કઈ રીતના દિવાલ પડીને કેટલી દુકાનોનું નુકસાન પહોંચ્યું? બરાબર. અને કોને વાગી છે, કોને ઈજા થઈ? આજે મોડાસાની અંદર
એક એવી દુર્ઘટના બની છે, જૂનું મોડાસા નગરપાલિકાનું શોપિંગ સેન્ટર હતું એમાં, અને એનાથી જે ઉપરનો માળ છે એમાંથી અમુક ભાગ તૂટી પડ્યો છે અને એનાથી કેટલાય લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિ બહુ નાજુક છે. આ આખા મોડાસાની અંદર આવી કેટલીય બિલ્ડિંગો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે અને ચોમાસું ભરપૂર આવશે અને ખરાબ રીતે વાવાઝોડું આવશે ત્યારે આમાં કેટલીય જાનહાનિ થાય એવી છે. નગરપાલિકાએ જ્યારે આ ધંધો કર્યો, નગરપાલિકાએ જ્યારે આ શોપિંગ સેન્ટર ઉભા કરાવ્યા ત્યારે એની કોઈ પાર્કિંગની વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારની એમાં જાંચ ના કરી અને બિલ્ડિંગો તાણી બાંધ્યા છે. જીએસઆરટીસી ડિવિઝનલ મિકેનિક એન્જિનિયર સામે ગંભીર આરોપ થયા છે. ચંડોળા ડિવિઝનલ વર્કશોપની અંદર કર્મચારીઓના શોષણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલવાનો પણ આરોપ લાગ્યો છે. અંગત કામો કરાવવા અને માનસિક શોષણના દાવા કરવામાં આવ્યા છે. શારીરિક અડપલા અને દુર્વ્યવહારના ગંભીર આક્ષેપો થયા છે. શારીરિક અડપલા કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચાલુ ફરજે ડીઝલ નાખી સળગાવવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે. 14 પુરુષ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ હરીન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે અરજી કરવામાં આવી છે. પોલીસને ખાતાકીય તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પીડિતાઓએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. નવસારીની વાંસદા પોલીસે ટેકનોલોજી અને સૂઝબૂઝના અદ્ભુત સમન્વય સાથે એક એવા શાતિર આરોપીને ઝડપી પાડ્યો છે જે છેલ્લા 5 મહિનાથી પોલીસને હંફાવી રહ્યો હતો. માત્ર એક એક્સરેના ફોટોગ્રાફના આધારે પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. આરોપી નરેશ પવારે પોતાની પત્ની અને પોલીસને આ મામલે ગેરમાર્ગે દોરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક એક્સરે ફોટો અપલોડ કર્યો હતો. આરોપીએ એવો દાવો કર્યો હતો કે કિડનીની સારવાર તે કરાવી રહ્યો છે. પોતાનો મોબાઈલ ફોન સતત બંધ રાખી છેલ્લા 5 મહિનાથી તે નાસ્તો ફરતો આ આરોપી પોતાની જ હોશિયારીમાં ફસાઈ ગયો. વાંસદા પોલીસની નજરે જ્યારે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આવી ત્યારે તેમણે આધુનિક તપાસનો સહારો લીધો. પોલીસે ગૂગલની મદદથી મહારાષ્ટ્રના 1-2 નહીં પરંતુ 22 ડાયગ્નોસ્ટિક સેન્ટરોની તપાસ કરી. સતત પ્રયાસો બાદ 14મા પ્રયત્ને પોલીસને નાસિકનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવામાં સફળતા લાગી. પોલીસે આરોપીની ચુંગલમાંથી 15 વર્ષની સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. સગીરાને મુક્ત કરાવ્યા બાદ તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને તેની માતાને સુપરત કરવામાં આવી હતી. મૂળ એક બાતમી એ રીતની મળેલ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ મારફતે જે આરોપી છે એમને એની મૂળ પત્નીને એક્સરેનો એને પથરી થવાથી એક્સરેનો ફોટોગ્રાફ મળેલ, તો એ ડિટેલ મેળવીને એ કયા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી એક્સરે કરાવવામાં આવેલ છે તો ત્યાં જગ્યા પર જઈને સ્થળ તપાસ કરતા અને ત્યાંમાંથી એમનો અપડેટેડ જે મોબાઈલ નંબર અને પછી ત્યાંનું ટેકનિકલ થોડું સર્વેલન્સ કરીને અલગ અલગ ટીમો દ્વારા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પીપલગાંવ ખાતેથી જે આરોપી નરેન્દ્ર સોવિન્દ્ર પવાર છે એમને ઝડપી પાડવામાં આવેલ છે અને જે ભોગ બનનાર સગીરા છે જેમની ઉંમર આશરે 15 વર્ષ હોય તો એમને એમના માતા પિતાને હસ્તગત કરે છે. જૂનાગઢમાં મ્યુરહન્ટ ઓપરેશન 2 અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 39 કરોડ 53 લાખની ઠગાઈ કેસમાં મુખ્ય આરોપીની સંડોવણી સામે આવી છે. કેવિન દેકીવાડિયા અગાઉ ધરપકડ બાદ જેલના હવાલે કરવામાં આવ્યો. તપાસમાં સમીર વશેણાની મદદગારી બહાર આવતા ધરપકડ કરવામાં આવી છે. આરોપી સમીરને જેલમાંથી કબજો મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. 18 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઈ કર્યાનો ખુલાસો થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં 65 જેટલા લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. અમદાવાદના 2 શખ્સોની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બેંક એકાઉન્ટ વિગતો મેળવી ફ્રોડ રકમ ટ્રાન્સફર કરવાનો મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પીડિતોના ખાતાઓનો દુરુપયોગ કરીને નાણાં ઉપાડવામાં આવ્યા. 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય એકાઉન્ટ ધારકોને પણ ફરિયાદ કરવા પોલીસની અપીલ સામે આવી છે. મુખ્ય આરોપી કેવિન રમેશ ડેકીવાડિયા જેને પોતાના બેંક એકાઉન્ટમાં તથા એફઆઈઆરમાં દર્શાવેલા અન્ય 17 બેંક એકાઉન્ટ ધારકોના બેંક એકાઉન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમના ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા સિમ કાર્ડ તમામનો ઉપયોગ કરી અને ભારતભરના અલગ અલગ રાજ્યના
ભોગ બનનાર લોકોના જે નાણાં છે તે આ તમામના બેંક એકાઉન્ટોમાં મેળવી ઠગાઈ કરવાના ઈરાદે આ તમામ આરોપીઓએ સાથે મળી અને ગુનાહિત જે કૃત્ય કરેલું તે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ઠગાઈ તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ મુખ્ય આરોપી કેવિન રમેશભાઈ ડેકીવાડિયા કે અગાઉ પણ તેના વિરુદ્ધ વડાપ્રધાન મોદી ફ્રાન્સ અને સ્લોવેકિયાની મુલાકાત ઉપર છે. ફ્રાન્સના નીસ શહેરમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનની સાથે ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ખાસ ઉદઘાટન તેઓ કરવાના છે, જેમાં ભારતીય સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક રોકાણ સાથે જોડવાની તક અહીંયા મળશે. આ ઉપરાંત તેઓ G7 સંમેલનમાં ભાગ લેશે અને એક મહત્વની વાત છે, અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત, દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે, વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરશે. ફ્રાન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ પીએમ મોદી મુલાકાત કરવાના છે. પીએમ મોદીનું ફ્રાન્સના નીસ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીસની હોટેલ નેગ્રેસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીને આવકારવામાં આવ્યા હતા. ભારતવંશીઓ સાથે સંવાદ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક જોવા મળી હતી. કથક, ઓડિસી અને ભરતનાટ્યમની પ્રસ્તુતિ સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉષ્માભર્યા સ્વાગતને પીએમ મોદીએ અવિસ્મરણીય ગણાવતા કહ્યું કે ભલે તેઓ દેશથી ઘણા જ કિલોમીટર દૂર છે, પરંતુ ભારત સાથે આપણા ડાયસ્પોરાના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત છે તેવી વાત કરી. हम लोग खास मुंबई से आए हैं मोदी जी को मिलने के लिए. मेरा सन यहाँ मार्चे में रहता है. અમે ગુજરાતી છે. આજે મોદીભાઈને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. મોદીભાઈ અમને જય શ્રી કૃષ્ણ બી અમે એકબીજાને કર્યા. ખૂબ આનંદ થયો એમને પર્સનલી મળીને કે આજે આ એજે બી આટલા ફિટ એન્ડ ફાઇન છે. હંમેશા ભગવાન એમની રક્ષા કરે. अब हम लोगों को बहुत ज्यादा खुशी है कि हम लोगों ने इतने करीब से मोदी जी को देखा. हमेशा हम लोग टीवी पे देखते थे और वो उनको हम लोग इतना धन्यवाद देना चाहते हैं. वो दिन ब दिन इतना जवान होते जा रहे हैं और हम लोग चाहेंगे कि वो इंडिया को इसी तरह जो है प्रगति की राह पर ले जाते रहे. मैं सुनीता झा भारत से आई हूँ और एक अनबिलीवेबल चीज जो थी वो मोदी जी से हाथ मिला के मुझे लगा बहुत अच्छा लगा, जो भारत में संभव नहीं हो सकता था वो नीस में हुआ है. मैं एक्चुअली पेरिस घूमने आई थी. My name is Sonal Soni and today we are here to meet world's greatest leader Narendra Modi sir, and it's like a dream to come true to meet and greet him personally. And we are also from Gandhinagar, Gujarat, from where Modi ji belongs to. Thank you so much. उनको बहुत नजदीकी से देखा हूँ क्योंकि 2001 से मैं गुजरात में हूँ 25 साल से. अभी इधर फ्रांस में हूँ 2 साल से. उनको पिछले साल भी मिला था हमने ईटर में जब आए थे. काफी अच्छा उन्होंने सपोर्ट दिया था ईटर प्रोजेक्ट को ओवरऑल. अब आज जो इधर मिले हैं इसके बाद इतना संतुष्टि हुई. उनको देखने के लिए कई दिनों से सोच रहे थे हम कब मिलेंगे, कैसे मिलेंगे, बट ये अच्छा लगा. उन्होंने हाथ मिलाए, बच्चे को बोला ये बेटा बहुत अच्छा है वो. ये बहुत अच्छा लगा बहुत उनसे मिल के. मैं अभी कुछ साल पहले फ्रांस आया हूं और यहाँ आके इंडिया को इस लेवल पे रिप्रेजेंट करना मोदी जी का और भारत इनोवेट्स एज ए इंजीनियर मुझे खुद पर्सनली बहुत अच्छा लगता है कि भारत इनोवेट्स कुछ इतने बड़े प्लेटफॉर्म पे इनोग्रेट हो रहे हैं. एंड हम सब इंजीनियर्स, हम सब यंगर जनरेशन के लिए एक बहुत अच्छी अपॉर्चुनिटी है टू डू समथिंग गुड फॉर आवर कंट्री. एंड आई फील वेरी प्राउड टू सी हिम पर्सनली, मीट हिम पर्सनली. इट गिव्स मी इमेंस प्लेजर टू रिप्रेजेंट माय कंट्री एट सच अ बिग प्लेटफॉर्म. देश में ऐसा महसूस होता है कि हम किसी और देश में रह रहे हैं, लेकिन आज मोदी जी को देखकर ऐसे महसूस हो रहा है कि कोई हमारे घर से ही आ गया है. और ऐसे देश में जहां प्रदेश में रह रहे हैं वहां पर जो हमें जानता भी नहीं है. मैं एयरपोर्ट पर काम करता हूं. एयरपोर्ट से लेकर यहां तक हर जगह धूम मची हुई है कि हाँ इंडियन स्टेट का हेड आ रहा है, मोदी जी आ रहे हैं. तो बहुत बहुत अच्छा महसूस हुआ है देखकर. मोदी जी को मिलके मुझे बहुत ही अच्छा लगा. उनकी प्रेजेंस वो इतने डाउन टू अर्थ है. मतलब मुझे नहीं लगता कि इनसे अच्छा कोई प्राइम मिनिस्टर इंडिया को मिल सकता है. वो हम सबसे अच्छे से इतनी अच्छे से बात करके गए, सबको हेलो बोला, उन्होंने बच्चों को पकड़ा. मतलब वाह, मैं तो बहुत इनक्रेडिबल फील कर रही हूँ मोदी जी से मिलके. मतलब द ग्रेस दैट ही कैरीज, द ऑरा दैट ही कैरीज, जैसा हमने सोचा था बिल्कुल वैसा ही है. बहुत ही अच्छा लगा मोदी जी से मिलके. वेरी वेरी प्राउड मोमेंट फॉर अस. थैंक यू मोदी जी फॉर कमिंग. और कैसे वो बात करते हैं बच्चों से, बड़ों से, सबसे बहुत ही अच्छा लगा.
સુરતની ફ્લાઇંગ એક્સપ્રેસ ઓફિસ સામે ઠગાઈના આરોપ છે. યુવકને આર્મેનિયા મોકલવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. સાહિલ પટેલ નામના આ શખ્સ સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો છે. નવસારીના યુવકને વિદેશ મોકલવાના નામે 4 લાખ રૂપિયા પડાવ્યા. આર્મેનિયામાં રાઇડરની નોકરી અને 1 લાખ પગારની લાલચ આપી પીડિત પાસે ખેતર અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મહત્વની વાત છે મજૂરી કરાવવામાં આવી. વિદેશમાં રહેવા જમવાની સુવિધાના અભાવથી બંધક જેવી સ્થિતિનું નિર્માણ થયું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી CR પાટીલ પાસે પરિવારે મદદ માંગી છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.